નમસ્કાર, વાકશક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ફતેપુરા નગરમાં ઈદની ઉજવણી શાંતિ, સાદગી અને ભાઈચારા સાથે થઈ સંપન્ન। ફતેપુરા નગરમાં મુસ્લિમ સમાજનો પવિત્ર તહેવાર ઈદ ઉલ ફિત્ર ખૂબ જ શાંતિપૂર્ણ અને આનંદભેર માહોલમાં ઉજવાયો હતો। વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરો મસ્જિદે આયશા ખાતે ભેગા થઈ ઈદગાહ જવા માટે એકસાથે નીકળ્યા હતા। ઈદગાહ ખાતે મુસ્લિમ ભાઈઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને ઈદની ખાસ નમાઝ અદા કરી હતી। અલ્લાહ તાલાની બંદગી કરી હતી। નમાઝ બાદ દેશ દુનિયામાં શાંતિ, ભાઈચારો અને સુખ સમૃદ્ધિ માટે ખાસ દુઆ પણ માંગવામાં આવી હતી। ઈદની નમાઝ પૂર્ણ થયા બાદ લોકો એકબીજાને ગળે મળી ઈદ મુબારક પાઠવી ખુશીઓ વહેંચતા જોવા મળ્યા હતા। ત્યારે ઈદગાહ ખાતે એકતા ગ્રુપ ફતેપુરા દ્વારા ખીરનું આયોજન કરવામાં આવ્યું હતું। નાના બાળકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। નવા કપડાં પહેરી બાળકો અને યુવાનો દ્વારા એકબીજાને શુભેચ્છાઓ પાઠવી તહેવારની ખુશીઓ માણવામાં આવી હતી। ઘણા પરિવારો દ્વારા પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને ઘરે આમંત્રિત કરી મીઠાઈ અને વિવિધ વાનગીઓથી આવકાર કરવામાં આવ્યો હતો। ફતેપુરા નગરમાં ઈદની ઉજવણી દરમિયાન હિન્દુ અને મુસ્લિમ સમાજ વચ્ચે ભાઈચારો અને સૌહાર્દનું સુંદર દૃશ્ય જોવા મળ્યું હતું। અનેક હિન્દુ ભાઈઓએ પણ મુસ્લિમ સમાજના લોકોને ઈદની શુભેચ્છાઓ પાઠવી કોમી એકતાનો સંદેશ આપ્યો હતો। આ તહેવાર માત્ર ધાર્મિક નહીં પરંતુ સામાજિક એકતા અને પ્રેમનો સંદેશ આપતો તહેવાર હોવાનું ફરી એકવાર સાબિત થયું હતું। ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પોલીસ સ્ટાફ સતત પેટ્રોલિંગ કરી પરિસ્થિતિ પર નજર રાખતો હતો। સમગ્ર નગરમાં ઈદનો તહેવાર શાંતિ, સાદગી અને ભાઈચારા સાથે આનંદમય રીતે ઉજવાયો હતો। રિપોર્ટર જુનેદ પટેલ।